નમસ્તે મિત્રો, નોલેજ અડ્ડામાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં 50 સવાલો આપણે ગુજરાતના જિલ્લાઓના અગત્યના એવા ક્વિઝ જોઈશું આપણે. તો આ ક્વિઝ તમને આવનારી પરીક્ષાઓ જેમ કે ટેટ, ટાટ, તલાટી, બિન સચિવાલય, કોન્સ્ટેબલ, પીએસઆઈ વગેરે ક્લાસ 3 લેવલની જે પરીક્ષા હોય તે બધી પરીક્ષાઓમાં તમને આ મદદ થશે. તો હું આશા રાખું છું કે આ વિડીયો તમે જરૂરથી જોશો, આ વિડીયોને શેર અને લાઇક પણ કરશો, અને જે મિત્રો આ વિડીયો પહેલીવાર જોતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને તમને રેગ્યુલર અપડેટ મળતા રહેશે. તો સ્ટાર્ટ કરીએ આપણે. તો સ્ટાર્ટ કરીએ. તો પહેલો સવાલ છે કે દામોદર કુંડ ક્યાં આવેલો છે? તો આપણે ડાયરેક્ટ જવાબ જ જોઈશું કે દામોદર કુંડ એ જૂનાગઢ જિલ્લામાં આવેલો છે. ત્યારબાદ જોઈએ તો હમીર સરોવર ક્યાં આવેલું છે? તો હમીર સરોવર ભુજમાં આવેલું છે. ત્યારબાદ આગળ જોઈએ તો માતાનો મઢ ક્યાં આવેલો છે? તો માતાનો મઢ એ કચ્છ જિલ્લામાં આવેલો છે. મિત્રો, આ સવાલ ઘણીવાર પરીક્ષામાં રિપીટ થતો હોય છે, તો તમે ધ્યાન રાખજો. આઈના મહેલ ક્યાં આવેલો છે? તો એ ભુજમાં આવેલો છે, આઈના મહેલ. ત્યારબાદ આગળ જોઈએ તો ગુજરાતની વસ્તી ગીચતા કેટલી છે? તો 308 પ્રતિ ચોરસ કિલોમીટર. ત્યારબાદ જોઈએ તો પાપડ ઉદ્યોગ માટે કયું શહેર જાણીતું છે? તો વાલોડ. વાલોડ શહેર પાપડ ઉદ્યોગ માટે જાણીતું છે, અને આ ક્યાં આવેલું છે? તાપી જિલ્લામાં આવેલું છે. ત્યારબાદ આગળ જોઈએ તો ગુજરાતની કુંવારિકા નદીઓ કઈ છે? મિત્રો, આ સવાલ મોસ્ટ આઈએમપી કહી શકાય. આ ઘણીવાર પરીક્ષામાં રિપીટ થતો હોય છે કે ગુજરાતની કુંવારિકા નદીઓ કઈ છે? તો 3 નદીઓ છે, એમાં બનાસ, સરસ્વતી અને રૂપેણ. આ 3 નદીઓ ગુજરાતની કુંવારિકા નદીઓ તરીકે ઓળખાય છે. ત્યારબાદ જોઈએ તો કડાણા યોજના કઈ નદી પર છે? તો એ મહી નદી ઉપર છે. ત્યારબાદ આગળ જોઈએ તો દાંતીવાડા યોજના કઈ નદી ઉપર છે? તો દાંતીવાડા યોજના એ બનાસ નદી ઉપર છે. ત્યારબાદ જોઈએ તો હાથમતી સિંચાઈ યોજના કયા જિલ્લામાં છે? તો એ સાબરકાંઠા જિલ્લામાં છે. ત્યારબાદ જોઈએ તો ગુજરાતના કેટલા જિલ્લાઓની સરહદ દરિયા કિનારા સાથે સંકળાયેલી છે? તો 15 જિલ્લાઓની સરહદ દરિયા કિનારા સાથે સંકળાયેલી છે. ત્યારબાદ જોઈએ તો તમાકુ ઉત્પાદનમાં ગુજરાતનું સ્થાન ભારતમાં કેટલું છે? તો બીજા નંબરનું છે. ત્યારબાદ આગળ જોઈએ તો મગફળીનો સૌથી વધુ પાક કયા જિલ્લામાં લેવાય છે? તો જૂનાગઢ જિલ્લામાં મગફળીનો સૌથી વધુ પાક લેવામાં આવે છે. ત્યારબાદ ઈસબગુલ ઉત્પાદન કરતા જિલ્લા કયા છે? તો એક મહેસાણા અને બનાસકાંઠા, આ બંને જિલ્લાઓ ઈસબગુલનું સૌથી વધારે ઉત્પાદન કરે છે. ત્યારબાદ જોઈએ તો મોઢેરા કઈ નદી કિનારે આવેલું છે? તો મોઢેરા એ પુષ્પાવતી નદી કિનારે આવેલું છે. ત્યારબાદ જોઈએ તો અશોકનો શિલાલેખ કયા જિલ્લામાં આવેલો છે? તો એ જૂનાગઢ જિલ્લામાં આવેલો છે. ત્યારબાદ જોઈએ તો સુરપાનેશ્વર અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? સુરપાનેશ્વર અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? તો સુરપાનેશ્વર એ નર્મદા જિલ્લામાં આવેલું છે. મિત્રો, અભયારણ્યો પણ પરીક્ષામાં પૂછાતા હોય છે, તો તમે ધ્યાન રાખજો. ત્યારબાદ જોઈએ તો જેસોર રીંછ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? તો એ બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે. ત્યારબાદ આગળ જોઈએ તો રતનમહાલ રીંછ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? તો એ દાહોદ લીમખેડા ખાતે આવેલું છે, રતનમહાલ રીંછ અભયારણ્ય. ત્યારબાદ જોઈએ તો બાજરીનો સૌથી વધુ પાક કયા જિલ્લામાં થાય છે? તો એ બનાસકાંઠા જિલ્લામાં થાય છે. ત્યારબાદ જોઈએ તો સાક્ષર ભૂમિ તરીકે કયા સ્થળને ઓળખાય છે? સાક્ષર ભૂમિ તરીકે કયું સ્થળ ઓળખાય છે? તો સાક્ષર ભૂમિ તરીકે નડિયાદ શહેર ઓળખાય છે. બરાબર. ત્યારબાદ આગળ જોઈએ તો નારાયણ સરોવર કયા જિલ્લામાં આવેલું છે? તો એ કચ્છ જિલ્લામાં આવેલું છે. આ સવાલ પણ પરીક્ષામાં ઘણીવાર રિપીટ થઈ ગયેલો છે. ત્યારબાદ જોઈએ તો પારસી તીર્થ સંજાણ અને ઉદવાડા એ કયા જિલ્લામાં આવેલું છે? તો એ વલસાડ જિલ્લામાં આવેલું છે. સંજાણ અને ઉદવાડા એ વલસાડ જિલ્લામાં આવેલું છે.
ત્યારબાદ જોઈએ તો મીરા દાતાર ઉનાવા કયા જિલ્લામાં આવેલું છે? તો એ મહેસાણા જિલ્લામાં આવેલું છે. ત્યારબાદ જોઈએ તો બાલારામ પર્યટન સ્થળ ક્યાં આવેલું છે? તો એ બનાસકાંઠા જિલ્લામાં. આ સવાલ પણ ઘણીવાર રિપીટ થતો હોય છે કે બાલારામ પર્યટન સ્થળ ક્યાં આવેલું છે? તો એ બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે. ત્યારબાદ સોમનાથ કઈ નદીના કિનારે આવેલું છે? તો હિરણ નદીના કિનારે સોમનાથ આવેલું છે. ત્યારબાદ જોઈએ તો ગુજરાતનો સૌથી મોટો લોકમેળો કયો છે? તો વૌઠાનો મેળો. બરાબર છે. ત્યારબાદ જોઈએ તો નવસારી કઈ નદીના કિનારે આવેલું છે? તો પૂર્ણા નદીના કિનારે. ત્યારબાદ જોઈએ તો સહસ્ત્રલિંગ તળાવ ક્યાં આવેલું છે? તો પાટણ ખાતે સહસ્ત્રલિંગ તળાવ. આ સવાલ પણ ઘણીવાર રિપીટ થતો હોય છે કે સહસ્ત્રલિંગ તળાવ ક્યાં આવેલું છે? પાટણમાં. ત્યારબાદ જોઈએ તો રુદ્રમાળા ક્યાં આવેલું છે? તો સિદ્ધપુરમાં. રુદ્રમાળા. ત્યારબાદ જોઈએ તો ગુજરાતમાં ફ્લોરોસ્પા પ્રોજેક્ટ ક્યાં આવેલું છે? તો આંબા ડુંગર ખાતે. ત્યારબાદ જોઈએ તો કચ્છનો લિગ્નાઇટ પર આધારિત વીજળી પ્રોજેક્ટ કયા નામે ઓળખાય છે? તો પાનંદ્રો. આ સવાલ પણ ઘણીવાર રિપીટ થઈ ગયેલો છે એક્ઝામોમાં, તો ધ્યાન રાખજો કે કચ્છનો લિગ્નાઇટ પર આધારિત વીજળી પ્રોજેક્ટ કયા નામે ઓળખાય છે? પાનંદ્રો. ત્યારબાદ જોઈએ તો મધુવન પરિયોજના કઈ નદી પર છે? તો દમણગંગા. ત્યારબાદ જોઈએ તો કચ્છના જિલ્લાને સૌથી વધુ તાલુકા કયા જિલ્લાને સૌથી વધુ તાલુકા છે? મિત્રો આ સવાલ પણ મોસ્ટ આઈએમપી કહી શકાય કે કયા જિલ્લાને સૌથી વધુ તાલુકા છે? તો બનાસકાંઠા જિલ્લાને સૌથી વધુ. કેટલા છે? 14 જિલ્લાઓ છે. ત્યારબાદ જોઈએ તો ખોડિયાર બંધ કઈ નદી પર છે? તો શેત્રુંજી નદી ઉપર. ત્યારબાદ જોઈએ તો ગોમતી તળાવ ક્યાં આવેલું છે? તો એ ડાકોરમાં આવેલું છે. બરાબર. ત્યારબાદ જોઈએ તો આયુર્વેદ યુનિવર્સિટીનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો એ જામનગર ખાતે. આયુર્વેદ યુનિવર્સિટી. મિત્રો અહીંયા જેટલા પણ સવાલો હું તમને બતાવી રહ્યો છું તે બધા મોસ્ટ આઈએમપી કહી શકાય તેવા છે. તે ઘણીવાર પરીક્ષાઓમાં રિપીટ થતા હોય છે અને આગળની પરીક્ષાઓમાં પણ આ પૂછાઈ શકે તેમ છે. તો તમે ધ્યાનથી આ વિડીયો જોજો. ત્યારબાદ જોઈએ તો ગોપાલ ડેરી ક્યાં આવેલી છે? તો એ રાજકોટ ખાતે આવેલી છે. ત્યારબાદ જોઈએ તો ડેરી વિકાસ કોર્પોરેશનની સ્થાપના ક્યાં કરવામાં આવી? તો એ ગાંધીનગર ખાતે. ત્યારબાદ જોઈએ તો દૂધધારા ડેરી ક્યાં આવેલી છે? તો એ ભરૂચ ખાતે. અને દૂધસાગર ડેરી ક્યાં આવેલી છે? તો એ મહેસાણા ખાતે. ત્યારબાદ સાબર ડેરી ક્યાં આવેલી છે? તો હિંમતનગર. ડેરી ક્યાં આવેલી છે? તો મધુર ડેરી એ ગાંધીનગર જિલ્લામાં આવેલી છે. ત્યારબાદ જોઈએ તો મગદલ્લા બંદર કઈ નદીના મુખ પાસે આવેલું છે? તો એ તાપી નદીના મુખ પાસે આવેલું છે. ત્યારબાદ જોઈએ તો સુદામાપુરી તરીકે કયું શહેર ઓળખાય છે? તો પોરબંદર. ત્યારબાદ જોઈએ તો જૂનાગઢની કઈ કેરી વખણાય છે? તો જૂનાગઢની કેસર કેરી વખણાય છે. ત્યારબાદ જોઈએ તો વલસાડની કઈ કેરીઓ વખણાય છે? તો હાફૂસ કેરી. ત્યારબાદ જોઈએ તો જામફળ માટે કયું શહેર વખણાય છે? તો ધોળકા. ધોળકા શહેર જામફળ માટે વખણાય છે. ત્યારબાદ જોઈએ તો સુરસાગર તળાવ ક્યાં આવેલું છે? તો એ વડોદરામાં આવેલું છે. સુરસાગર તળાવ વડોદરામાં આવેલું છે. ત્યારબાદ જોઈએ તો દાદા હરીની વાવ ક્યાં આવેલી છે? તો દાદા હરીની વાવ ક્યાં આવેલી છે? અમદાવાદ ખાતે. તો મિત્રો આ વિડીયો હું આશા રાખું છું કે આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે. આ વિડીયોને શેર અને લાઇક જરૂર કરશો. જે મિત્રો આ વિડીયો પહેલી વાર જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને તમને આવા જ નવા વિડીયોના અપડેટ મળતા રહેશે. તો આ વિડીયો જોવા બદલ આપનો આભાર.